રાજ્યના 54 જળાશયોમાં હવે 10%થી પણ ઓછું જળસ્તર છે। એટલું જ નહીં, 6 જળાશયો હવે સંપૂર્ણ ખાલીખમ છે। ગત વર્ષે 17 મે સુધી 43% જળસ્તર હતું, જેની સરખામણીએ આ વર્ષે જળસ્તરની સ્થિતિ આંશિક સારી છે। હાલ 70%થી વધુ જળસ્તર હોય તેવા રાજકોટના આજી 2 ડેમ, ભાદર 2, ન્યારી 2, મોરબીનો મચ્છુ 2, મહીસાગરનો વણાકબોરી, સુરેન્દ્રનગરનો ધોળીધજા, કચ્છના કાલાઘોગટ, જૂનાગઢના ઔઝત, છોટાઉદેપુરના સુખી ડેમનો સમાવેશ થાય છે। ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી ઓછું 30.8% જળસ્તર છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 31.46% જળ સંગ્રહ છે, તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31.53%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.10%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.43% જળ સંગ્રહ છે। 90%થી વધારે પ્રમાણમાં 3 ડેમમાં જળસ્તર જોવા મળી રહ્યું છે। મહેસાણાના ધરોઈ, ભાવનગરના શેત્રુંજી, તાપીના ઉકાઈ ડેમમાં જળસ્તર 50%થી ઓછું છે।